શ્રાવણ માસ આવ્યો, શ્રાવણનો સોમવાર આવ્યો, કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે છે। બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત જ લીધું। બીજા બધા સોમવાર કરી એકટાણું જમે। જોત જોતામાં મૂળસરધાર વરસાદ તૂટી પડ્યો। અચાનક કડક થઈ પડશે। આ બુટ્ટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસવાથી પાવવાથી મરેલું માણસ જીવતું થાય, તેથી તું એક માણસને સજીવન કરી શકીશ। બોલો રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત્ય સનાતન ધર્મની જય, હનુમાનજી મહારાજની જય। તો ચાલો આજે આપણે વાર્તા કરશું સાકરિયા સોમવારની। તો બોલો મહાદેવની જય। આ વ્રત ઘણું કઠણ છે, નબળા માંદાએ કરવું નહીં। શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી માથા બોળ નાઈ ધોઈ મહાદેવની નીચેની વાર્તાઓ સાંભળવી। વાર્તા સાંભળી વેળાએ મહાદેવજી કહી ઉકારો પૂરવો। આખો દિવસ નકરડો ઉપવાસ કરવો। નૈવેદ્યમાં 50 પૈસા કે રૂપિયાની સાકર લેવી। સાકરના 4 સરખા ભાગ કરવા। એક ભાગ મહાદેવજીને ધરવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો પોતે આળવવો અને ચોથો ભાગ છે જળમાં પધરાવો। વધુ વિધિ વાર્તામાં આપેલી છે। હવે ચાલો આપણે વાર્તા ચાલુ કરશું। કંકાવટી નામે નગર હતું, ત્યાં એક બ્રાહ્મણ રહે છે। બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલા, એટલે એને કોઈ કન્યા દે નહીં। કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઉપાયો કર્યા, પણ ફોગટ ગયા। છેવટે એને 16 સોમવાર નું વ્રત આદર્યું। વ્રત પૂરું થતામાં જ મહાદેવજીની કૃપા થઈ, એને તેના કોઢ મટી ગયો અને કંચન વર્ણની કાયા થઈ ગઈ। ગામથી તેના માગા આવવા લાગ્યા। છેવટે તેણે એક ગુણવાન અને રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું। ઘણી ધણિયાણી સુખથી રહેવા લાગ્યા, પરંતુ તેના ભાગ્યમાં જ હજી દુઃખ લખેલું હતું। ગયા ભવમાં પાપના ફળ ભોગવવા અધૂરા હતા। ચોમાસાના દાડા આવ્યા। મધરાતે ગાજવીજથી આકાશ ખળભળી ઉઠ્યું હતું। જોત જોતામાં મૂળસરધાર વરસાદ તૂટી પડ્યો। અચાનક કડક કરતી બ્રાહ્મણના ઘરની ભીત ફાટી। બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘરે બહાર નીકળી ગયા। ઘડીક વારમાં આખું ઘર ઢગલો થઈને પડી ગયું। અઠવાડિયું થયું પણ વરસાદ બંધ રહે નહીં। કંકાવટી નગરની લોકો ભારે ચિંતામાં પડ્યા। ઘણા ઘર પડી ગયા, ખેતીવાડી તણાઈ ગઈ, લોકોમાં ત્રાસ થઈ ગયો। થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાણે ઝૂંપડું બાંધ્યું, પણ હવે ખાવું શું? ગામના લોકો તો નિરાધાર દશામાં આવી પડ્યા છે। સૌ પોતપોતાની પડી હતી, ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે? છેવટે બ્રાહ્મણે પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી। બ્રાહ્મણીએ કહ્યું, ભલે તમે સુખીથી જાઓ, મારી ચિંતા ના કરશો। હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ। બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો। ઘણો ફર્યો, પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં। આમ ઘણા દિવસો વીતી ગયા। છેવટે ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો। આશ્રમની ભૂમિ ઘણી રળિયામણી હતી। અહીં આંબા, આસોપાલવ અને લીમડાના ઘણા વૃક્ષો હતા। આશ્રમના ઉપવનમાં દાડમ, નારંગી, સીતાફળ સાથે જાતના ફૂલ છોડ પણ હતા। આ મહીનું વાતાવરણ ઘણું જ મનમોહર હતું। વળી પાસે જ નદીનું સ્વસ્થ પાણી વહેતું હતું। રખડતી રજડતીને કંટાળેલા બ્રાહ્મણને અહીં થોડોક દિવસ રહેવાની ઈચ્છા થઈ। બ્રાહ્મણ આશ્રમમાં ગયો, ઋષિને પ્રણામ કરીને બેઠો। બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું। તેમણે બ્રાહ્મણને રહેવાની સુખેથી હા પાડી દીધી। થોડા દિવસ પછી બ્રાહ્મણ આગળ જવાનો વિચાર કર્યો। તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માંગી। ઋષિએ કહ્યું, ભાઈ, તારું દુઃખ શું હું સી રીતે ભાંગું? મારી પાસે ધન હોત તો હું તને સ્વચ્છ અવશ્ય સહાય કરત।
છતાં લે આ સજીવન બુટી છે, હું તને આપું છું, તે સહાય રૂપ થઈ પડશે. આ બુટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસવાથી પાવવાથી મરેલું માણસ જીવતું થાય, તેથી તું એક માણસને સજીવન કરી શકીશ. ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવન બુટી લઈને ચાલી નીકળ્યો. બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરીમાં આવી પહોંચ્યો. તે નગરીમાં બેઠો તો અહીંના બધા જ માણસો તેને શોકમાં દીઠા. તે થોડે દૂર ગયો ત્યાં તો હૈયાફાટ રુદનની કરુણ ચીસો સંભળાવા લાગી. પાસે જ રાજાનું રાજભવન હતું. રાજાનો કુંવર મરી ગયો હતો, તેથી આખું રાજકુટુંબ હૈયાફાટ રુદન કરતું હતું. બ્રાહ્મણને ઝટ પોતાની સજીવન બુટી સાંભળી આવી તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરીને કહ્યું, રાજાજી, જો આપ આજ્ઞા આપો તો હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું. રાજાએ પહેલા તો બ્રાહ્મણની વાત ન માની, પણ તેનો ઘણો આગ્રહ હોવા ત્યારે કહ્યું, જો તમે મારા પુત્રને સજીવન કરશો તો તમે જે માંગશો તે હું આપીશ. બ્રાહ્મણે પોતાની પાસે સજીવન બુટી કાઢી પથ્થર ઉપર ઘસીને તેનું પાણી બનાવી કુંવરને મોંમાં રેડ્યું. થોડી જ વારમાં કુંવર દેહના ઊનમાં આવી લાગી. કુંવરે તો પાસું ફર્યું. આ ચમત્કાર જોતા જ રાજકુટુંબના માણસોને મોઢા ઉપર આનંદ તરવા લાગ્યો. થોડી જ વારમાં કુંવર આંખો ઉઘાડીને બેઠો થયો, વાતો કરવા લાગ્યો. રાજાએ પોતાના વહાલ સોયા પુત્રને છાતીએ ચરસ્યો ચાપી લીધો. તેણે બ્રાહ્મણનો ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો. અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખીમાં દિવસો વિતાવતી હતી. મહિના ઉપર મહિના વીતી ગયા છતાં તેના પતિના કોઈ સમાચાર નહોતા. એટલે ચિંતામાં તે દુબળી થઈ ગઈ હતી. હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો નહોતો. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણનો સોમવાર આવ્યો. કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે છે. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત જ લીધું. બીજા બધા સોમવાર કરી એકટાણું જમે, પણ બ્રાહ્મણીના ઘરમાં તો આજે અન્નનો દાણો પણ નહોતો. અને એ તો મહાદેવજીને સાંભળતી ભૂખને મારી બેસી રહી. ન મમતો પહોર થયો. કડકડીને ભૂખ લાગી. તેના પેટમાં બળતરા થવા લાગી. પણ કરે શું? અહીંના તો રાજા કુંવર જન્મ્યો હતો, એટલે રાજાએ આખા નગરમાં સાકર વેચવાની યાજ્ઞા કરી. રાજગોર સાકર વેચતા બ્રાહ્મણની ઘરે આવ્યા અને સાકર આપી. બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું અને એના પેટમાં બળતરા શાંત થઈ. રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ. બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેનું સ્વપ્ન આવ્યું. સાક્ષાત મહાદેવજી દર્શન દીધા. આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણી, જાણે અનજાણે પણ તે જે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, જે વ્રત પહેલું વહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું, જેના પ્રતાપે તે મને પામી હતી. ભગવાન એ વ્રત વિધિ સહિત સી રીતે થાય છે? બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ મહિનો આવે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવશે ત્યારે આ વ્રત થાય છે. આ વ્રત કરનાર વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરે અને સાકરનો એક ગાંગડો લેવો. સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ચડાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે આરગવો અને ચોથો ભાગ નદી, તળાવ કે કુવાના પવિત્ર જળમાં પધરાવો. આખો દિવસ નક્કરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. સાંજે મહાદેવજીનું પૂજન કરવું. રાત્રે ભોય પથારે સૂઈ જવું. આ પ્રમાણે 16 સોમવાર કરવા. છેલ્લા સોમવારે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 1.25 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા. એક લાડુ મહાદેવજીને ધરવો, બીજો લાડુ રમતા બાળકને આપવો, ત્રીજો લાડુ પોતે જમવો, ચોથો લાડુ પ્રસાદને વહેંચી દેવો. આ બધું દીવા વેળાએ થતા પહેલાય કરવું. લાડુ દીવાને બતાવવો નહીં. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. આમ કહી મહાદેવી અંતર ધ્યાન થઈ ગયા અને સ્વપ્ન ઉડી ગયું. બ્રાહ્મણીએ સાકરે સોમવારનું વ્રત લીધું. વ્રત પૂરું કર્યું તા તો રાજાએ આપેલું ખાધે ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો. બ્રાહ્મણને સુખ રૂપે ઘર આવેલો જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો.
તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારની વ્રતની વાત કહી. બંને જણે સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું. બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી. બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમના ઘર દેવ જેવો દીકરો અવતર્યો. મહાદેવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણીને ફર્યા ને એવું બધાને ફળજો. બોલો ભોળાનાથની જય. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. હવે મળશું કોઈ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.